સારસા ખાતે સત કેવલ મંદિરના ઉપક્રમે આજે સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો, જેમાં 21 નવયુગલોએ સપ્તપદીના 7 ફેરા ફરી સંસારિક જીવનનો પ્રારંભ કર્યો। જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજના શુભ સંકલ્પ અને આશીર્વાદથી સારસા ખાતે 28મો સત કેવલ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 21 નવયુગલોએ સપ્તપદીના 7 ફેરા ફરીને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે સમૂહ લગ્નોત્સવમાં સપ્તપદીના 7 ફેરા ફરી સંસારિક નવ દંપતીઓને અવિચલ દેવાચાર્યજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા। જ્યારે મારા 50 વર્ષ પૂરા થયા અને અહીંયા સુવર્ણ તુલા યોજાઈ હતી, તત્કાલીન મુખ્યમંત્રી વખતે નરેન્દ્રભાઈ હતા, તે પણ એમાં હાજર રહ્યા હતા સુવર્ણ તુલામાં। એ સુવર્ણમાંથી અમે આઈ હોસ્પિટલ શરૂ કરી, જે આદિવાસી વિસ્તારના લોકો માટે જ ખાસ અને જરૂરતમંદ લોકો માટે। તે એ જ વખતે અમે એમ નક્કી કર્યું કે જન્મોત્સવ, ઘણા બધા કે જન્મોત્સવ ઉજવવો, તો આપણે ઉજવવાનું ચાલુ રાખ્યું, પણ એવું નહીં કે ભાઈ જેટલા વર્ષ થયા એટલી મીણબત્તી સળગાવીને એને ફૂંકી મારવી। એની જગ્યાએ આપણે એમ નક્કી કર્યું કે કોઈકની જિંદગીમાં રોશન થાય કોઈનું જીવન, એ દ્રષ્ટિ ધ્યાનમાં રાખી અને મારા જન્મોત્સવ નિમિત્તે આ સમૂહ લગ્ન મેં શરૂ કરેલા। અને અમુક વર્ષો સુધી વર્ષમાં એક વખત કરતા હતા, પણ કેટલા લોકોની એવી વાત આવી કે તમારા લગ્ન તો શિયાળામાં થાય છે સમૂહ લગ્નોત્સવ, જ્યારે અમુક વિસ્તારમાં અમુક કોમાં તો ઉનાળામાં સમૂહ લગ્ન એમના લગ્ન થતા હોય છે, એટલે એમને ઉનાળામાં થાય તો જ લાભ મળે, એટલે આપણે વર્ષમાં 2 વખત કરવાનું આયોજન કર્યું। 100% જરૂરતમંદ પરિવારોને ફાયદો થાય એ માટે જ આનું આયોજન છે। એટલે આમ જોવા જો તો 28માં સમૂહ લગ્ન છે, 2500થી પણ વધુ દીકરી અહીંયા પરણી છે, પણ અમારા કોઈ સમૂહ લગ્નની એવી મોટી જામક જોડ નહીં, એવું મોટા જાહેરાતો નહીં, કોઈ નેતાઓને નહીં બોલાવવાના કે એવું કોઈ ફંક્શન નહીં કરવાનું, કારણ કે લોકોને જરૂરિયાતવાળા છે એમને લાભ થવો જોઈએ। અને આજે તમે અહીં જુઓ કે અહીંયા તો દૂર દૂરથી લોકો સુરત ડિસ્ટ્રિક્ટમાંથી પણ આવ્યા છે, સૌરાષ્ટ્રમાંથી પણ આવ્યા છે, રાતના ત્યાંથી નીકળેલા સવારે અહીં પહોંચ્યા હોય, અહીં નહીં ધોઈને બિચારા સમૂહ લગ્નમાં એમનું જે વિધિ પતિને જમીને પાછા એમને સાંજે ઘેર જવાનું હોય, એટલે હું વળી નેતાઓને બોલાવું કે બધાને ભેગા કરું, એમને આશીર્વાદ અપાવું, આશીર્વાદ હૃદયથી આપી દીધા છે, કોઈ પ્રશ્ન નથી। તો એ પ્રકારના જરૂરતમંદ લોકો માટે આ સમૂહ લગ્ન થાય છે। અમે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર આમાં રજીસ્ટ્રેશન થાય છે, અને એની અંદર અમે કન્યાને 5 જોડી વસ્ત્ર, એને લગ્નના દિવસ પહેરવાનો જોડો, મંગલસૂત્ર, એ સિવાય એક પરિવારમાં જોઈએ એટલા રસોડા, કુટુંબ માટે જેટલા રસોડાના વાસણો, પલંગ, ગોદડું, ખુરશી, આ બધું આપતા હોઈએ છીએ। અને દરેક જોડા દીઠ વર પક્ષમાં 40 ભોજન માટે અને કન્યા પક્ષમાં 40 ભોજન માટે આપણે આપતા હોઈએ છીએ, ફ્રી ઓફ ચાર્જ। એ સિવાય કોઈને વધારે લાવવા હોય, આમ તો જો કે લાવતા જ નથી કે બધાને દૂર દૂર આવવું પડે, પછી કોઈને લાવવા હોય તો અમે માત્ર 40 રૂપિયા લઈ અને એની પાસ આપતા હોઈએ છીએ, જેના કારણે એને એકદમ નજીવી કિંમતમાં। તો આ રીતે આ સમૂહ લગ્ન થાય છે। હમણાં મારો પ્રવાસ દેવગઢ બારી આદિવાસી વિસ્તારમાં હતો, ત્યાર પછી માંડવી, માકલ, માંગરોળ,